શ્રી મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટના સંયોગથી શ્રી મહાસતી લોયણ મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર અને ધાર્મિક આયોજન થયું છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન અંતર્ગત આજરોજ ભવ્ય પોથી યાત્રાનું સુંદર આયોજન થયું હતું। શ્રી મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટના સહયોગથી શ્રી મહાસતી લોયણ મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અંતર્ગત ભવ્ય પોથી યાત્રા મહુવા શહેરના રાજમાર્ગ ઉપર નીકળી હતી। સૌરાષ્ટ્રની ધાર્મિક ધરામાં આવા સુંદર કાર્યો થતા જ રહે છે અને તેમાંય કોઈ સમૂહ સમાજ દ્વારા આયોજન થતું હોય તે જ્ઞાતિ એકતાનું સુંદર ઉદાહરણ કહી શકાય છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ધાર્મિક આયોજનની વાત કરીએ તો શ્રી મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટના સહયોગથી અને શ્રી મહાસતી લોયણ મહિલા મંડળ દ્વારા પ્રથમ વખત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની શરૂઆત પૂર્વે પોથી યાત્રાના યજમાન સ્વ હરજીવનભાઈ કવા, રમેશભાઈ કવા, ચંદુભાઈ કવા, કેશુભાઈ કવા, દિનેશભાઈ કવા, અશોકભાઈ કવા અને હિતેશભાઈ કવાના નિવાસ સ્થાન નૂતનનગર આંબાવાડી ખાતે પોથીજીને દર્શનાર્થે લવાયા હતા। બાદ મહુવાના વૃંદાવન ધામ ખાતેથી ભવ્ય પોથી યાત્રાનું ડીજેના સથવારે આયોજન થયું હતું। આ પોથી યાત્રામાં લુહાર સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ ભવ્ય પોથી યાત્રા મહુવા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી, જેમાં પોથી યાત્રાના યજમાન પરિવારના હિતેશભાઈ કવા, ભરતભાઈ કવા, વિપુલભાઈ કવા સહિતના પરિવાર સાથે જોડાય અને ધાર્મિક ધરા પર સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આ પોથી યાત્રામાં લુહાર સમાજના પ્રમુખ શ્રી, તમામ ટ્રસ્ટી શ્રી, આગેવાનો તો શિક્ષણ સમિતિના તમામ આગેવાનો જોડાયા હતા અને પોથીજીના દર્શનનો લાભ લીધો હતો। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજથી થયો છે પ્રારંભ। કથા શ્રવણનો સમય સાંજના 3 થી 6 એક જ સત્ર રહેશે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પોથી યાત્રામાં મહુવાના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને પોથીજીના દર્શનનો લાભ લીધો હતો। પોથી યાત્રામાં ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ જોડાતા લુહાર સમાજના પ્રમુખ, ટ્રસ્ટીઓ, યજમાન હિતેશભાઈ કવા સહિતના આનંદિત થઈ ઉઠ્યા હતા। તો નગરસેવક ભરતભાઈ બામણિયા પણ પોથીજીના દર્શનનો લાભ લઈ ધન્ય થયા હતા। શ્રીમદ ભાગવત સપ્તાહ કથા દરમિયાન શ્રી કપિલ જન્મ, શ્રી નૃસિંહ પ્રાગટ્ય, શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ જેવા પાવન અને ધાર્મિક પ્રસંગો ભવ્ય રીતે ઉજવવામાં આવશે। તો શ્રાવણ વદ સાતમને સોમવારે તારીખ 12/8/24 રોજ કથા વિરામ પામશે। ભવ્ય પોથી યાત્રા દરમિયાન લુહાર સમાજના તમામ ભાઈઓ, બહેનો, મહિલા મંડળના તમામ સભ્યો, આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં જોડાય અને ડીજેના સથવારે ઝૂમી ઉઠ્યા હતા। લુહાર સમાજનું ભવ્ય આયોજન હોય પણ વ્યક્તિગત એકના પોતાના ઘરે શ્રીમદ ભાગવત કથા યોજાય તેવો ભાવ તમામના મનમાં, તમામના હૃદયમાં દેખાઈ રહ્યો હતો। શ્રીમદ ભાગવત કથાના વ્યાસાસને શાસ્ત્રી શ્રી મનીષભાઈ જોશી બિરાજમાન થઈ પોતાની સુંદર વાણીથી સંગીતમય શૈલી સાથે કથાનું શ્રવણ કરાવશે। તો શ્રીમદ ભાગવત કથાની શરૂઆત પૂર્વે પોથી યાત્રાના યજમાન કવા પરિવારનું શાસ્ત્રી શ્રી મનીષભાઈ જોશીએ સ્વાગત કરી સન્માન કર્યું હતું। જય શ્રી કૃષ્ણ। બહેનોના મનોરથને આજે પૂર્ણ થવા તરફ જઈ રહ્યા છીએ। લોયણ મહાસતી મંડળના બહેનોએ પૂર્વ સંકલ્પ કરેલો કે અમારે એક વખત કોઈ પણ સમયે અનુકૂળતા એક કથાનું આયોજન કરવું છે, તો એ લોકોના ભાવને, એમની ઈચ્છાને આપણે આજે
પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. આજે પોથયાત્રા પૂર્ણ થઈ, હમણાં જ કથા ચાલુ થશે. રોજે રોજ નિત્ય દિવસે દિવસે અનેક પ્રસંગો ઉજવવામાં આવશે અને બરાબર 12 તારીખે વિરામ લેશે. જય શ્રી કૃષ્ણ.